દીકરી માટે તો કહીએ એટલા શબ્દો ઓછા છે. અને એમ કહેવાય છે કે પતિ પત્ની બંને હોય, મમ્મી હોય, પપ્પા હોય, પણ દીકરીને સૌથી વધારે વાલા તો એના પપ્પા જ હોય. જ્યાં સુધી પપ્પા ઘરે નહીં આવે ને 2-4 વાર અત્યારે તો ફોન કરીને પૂછી લે કે પપ્પા ક્યાં છો, ક્યારે આવશો. અને ખરેખર કહું છું ને કે આજે જે જેમની ઘરે દીકરીઓ છે ને એ ઘણા સુખી છે. કારણ કે હું જોઉં છું કે દીકરી પરણીને જાય ને છતાં પણ રાત્રે મમ્મીને ફોન કરે કે મમ્મી હા શું રાંધ્યું, હા બોલો. એ પણ એટલે મમ્મી સાથે કોમ્યુનિકેશન એનું ક્યારેય છૂટે નહીં. તો આવી સરસ મજાની નીલમ દીકરી તમને છે યોગેશભાઈ સાથે તેઓ લગ્નેતર સાથે જોડાયેલા છે. આવો નીલમબેન, તમે પણ તમારા પપ્પા સાથેના સંભારણા અમને સંભળાવો, તમારી યાદો તાજા કરો, પણ રોશો નહીં, આંખમાં આંસુ નહીં લાવતા. બરાબર કે નહીં? જમાઈ સસરાને નિવેદન કરે છે કે ના કરો સસરાજી દીકરી દીકરી હવે એ મારી પત્ની છે. ના કરો સસરાજી દીકરી દીકરી હવે એ મારી પત્ની છે. જ્યારે પહેરતી એ ફ્રોક ત્યારે એ તમારી લાડલી દીકરી હતી, અત્યારે પહેરે છે સાડી એ મારી પ્રાણ પ્યારી મારી છે. તો એવી આ પ્યાણ પ્યારી દીકરી નીલમને વિનંતી કે સરસ મજાની વાતો કરે.